નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વાત કરીશું મહત્વના સમાચારોની. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઈ છે. બાપુને મનાવવા માટે મુલાકાત થઈ હતી. કેટલાય સમયથી બાપુ નારાજ છે. જ્યાં બાપુને મનાવવા ભરતસિંહ સોલંકી બાપુના નિવાસસ્થાને ગાંધીનગરમાં આવેલા વસંત વગડો ખાતે પહોંચ્યા હતા. બાપુને મનાવવાના પ્રયાસમાં ભરતસિંહ સોલંકી છે. જોકે સ્થાનિક નેતાઓથી પણ બાપુ ઘણા સમયથી સંપર્ક વિહોણા છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી પ્રવાસ બાદ ભરતસિંહ સોલંકીની બાપુ સાથે પહેલી મુલાકાત છે. મુલાકાતથી અહીં અનેક સવાલો પણ ઉભા થયા છે. નારાજ થયેલા બાપુ માનશે કે કેમ? ભરતસિંહના પ્રયત્નો સફળ થશે કે કેમ? ને બાપુને મનાવવા હાઈકમાન્ડનો પ્લાન છે કે શું? રાહુલ ગાંધીના કહેવાથી ભરતસિંહ બાપુને મળ્યા હતા. અનેક સવાલો પણ અહીં ઉભા થઈ રહ્યા છે. તો ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગાંધીનગર ખાતે બાપુના નિવાસસ્થાન વસંત વગડો ખાતે મુલાકાત કરી હતી. દિલ્હી પ્રવાસ બાદ બાપુ સાથે પહેલીવાર ભરતસિંહ સોલંકીએ મુલાકાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી બાપુ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સંપર્ક વિહોણા હતા. જોકે અચાનક થયેલી આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી બાપુ કોંગ્રેસ પાર્ટીથી નારાજ નજર આવી રહ્યા છે. તો બેઠકમાં ક્યાંક ને ક્યાંક બાપુને મનાવવાનો પ્રયાસ પણ કરાયો હોય તેવી ચર્ચા છે. તો બીજું એવું અનુમાન છે કે ભરતસિંહ સોલંકીને શું રાહુલ ગાંધીએ આદેશ કર્યો છે બાપુને મળવા માટે? તેવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો બાપુને મનાવવા માટે વસંત વગડો ખાતે મથામણ ચાલી રહી છે. દિલ્હી પ્રવાસ બાદ બાપુની ભરતસિંહ સોલંકી સાથે આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી બાપુ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. પોતાની માગણીઓ ન સંતોષાતા બાપુ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સંપર્ક વિહોણા હતા. તો આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, અચાનક આ રીતે ભરતસિંહ સોલંકી બાપુને મળવા પહોંચ્યા, બાપુ સંપર્ક વિહોણા હતા અને આજની મુલાકાતને કેવી રીતે જોવામાં આવે છે? ચોક્કસથી જયેશ, સંપર્ક વિહોણા બાપુ તો ન કહી શકાય. ગઈકાલે પણ તેમણે વિધાનસભાની જે મુલાકાત છે મુલાકાત લીધી હતી. ત્યાં પણ અનેક મુલાકાતો બાપુની સાથે થઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક ભરતસિંહની સાથેની આ મુલાકાતને તેમની નારાજગી દૂર કરવાની સાથે જોવામાં આવી રહી છે. ખૂબ જ મહત્વની જે બેઠક છે બેઠક માનવામાં આવી રહી છે. તેમાં છેલ્લા ઘણા સમયથી બાપુની જે પક્ષને લઈને કેટલીક જે નારાજગી છે, વિધાનસભાની ચૂંટણીને લઈને જે કેટલાક મહત્વના જે મુદ્દાઓની નારાજગી છે તેના પર તેમાં ચર્ચા થઈ શકે છે. જયેશ, મહત્વની વાત એ છે કે જે બંને નેતાઓ વચ્ચે ત્યારે મુલાકાત થઈ રહી છે જ્યારે બંને હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી છે. અગાઉ જે પહેલા જોવા જઈએ તો શંકરસિંહ વાઘેલાએ તે બાપુએ ત્યાં મુલાકાત કરી હતી દિલ્હીમાં, હાઈકમાન્ડની સાથે મુલાકાત કરી હતી. સાથે જ ત્યારબાદ જે મુલાકાત કરી હતી એ મુલાકાત કરી હતી તેમની જે દિલ્હી ખાતે જે ભરતસિંહ વાઘેલાએ, હાલ ભરતસિંહ વાઘેલા જોડાયા છે. આપણે તેમની સાથે જ જોઈશું કે ભરતસિંહ સાથે તેઓ જે મુલાકાત કરીને પરત ફરી રહ્યા છે. આપણે તેમની સાથે જોડાઈશું કે તેમનું શું કહેવું છે. આજે જે બેઠક છે બેઠક ખૂબ જ મહત્વની છે. જયેશ, હાલ આપ જોઈ શકો છો ભરતસિંહ પોતે જે ગાડીમાંથી જે નીકળી રહ્યા છે વસંત વગડામાંથી, તેમની જે બાપુ સાથેની જે મુલાકાત છે એ મુલાકાત પછી તેઓ પરત ફર્યા છે. મીડિયા સાથે હાલ તેઓ વાતચીત કરશે કે કયા જે મુદ્દા ઉપર ચર્ચા થઈ છે. સીધા જ તેમની સાથે જોડાઈશું. જયેશ. ભરતસિંહજી, આજે શંકરસિંહ વાઘેલા સાથે જે મુલાકાત છે, ઔપચારિક મુલાકાત છે, શું છે, પ્રયોજન શું હતું અને બેઠકમાં કયા મુદ્દા છે? દિલ્હીથી આવ્યા પછી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય મુરબ્બી શંકરસિંહજીને મળવા માટે ખાસ આવ્યો હતો. કેટલીક કમિટીઓની ચર્ચા, સંગઠન બાબતની ચર્ચા, આવનારા કાર્યક્રમો બાબતની ચર્ચા, આ બધી ચર્ચાઓ આદરણીય શંકરસિંહજી સાથે કરી હતી.
ખૂબ જ સારા વાતાવરણમાં એ ચર્ચાઓ થઈ છે. 9મી તારીખે યુથ કોંગ્રેસના કાર્યક્રમ માટે પણ આમંત્રણ આપ્યું છે, પણ શંકરસિંહજી એ દિવસે બહાર છે. જો હાજર હશે તો ચોક્કસ હાજરી આપશે એવું એમણે કહ્યું છે. અને આ મીટિંગ ખૂબ સારી રીતે રહી છે અને આવનારા ભવિષ્યમાં અશોક ગેહલોતજી ગુજરાત 9મી તારીખે આવશે ત્યારે શંકરસિંહજી અને અશોક ગેહલોતજી બંને મળશે અને કોંગ્રેસને મજબૂત બનાવવાના કામમાં સૌ લાગી જશે. બાપુની નારાજગીની જે અક્ષરો ચાલી રહી છે અને જે રીતે આ યુવક કોંગ્રેસના કાર્યક્રમમાં તેમના નામનો ઉલ્લેખ નથી, એ પ્રકારની વાત, એ વાતની પણ ચર્ચા થઈ, પણ આદરણીય શંકરસિંહજી કહ્યું કે એ દિવસે હું બહાર છું એ કારણોસર, અને તેમ છતાંય જો અહીંયા હાજર હશે તો ચોક્કસપણે એ કાર્યક્રમમાં હાજરી આપશે એવું એમણે ખાસ ખાતરી આપી છે. સર, એમને આમંત્રણ નહોતું આપ્યું, એ બહાર હોય તો બી આમંત્રણ તો એમને આમંત્રણ આપ્યું હતું, અંદર એમનું નામ મેન્શન નથી કરેલું. આમંત્રણ આપવામાં આવ્યું હતું. શૈલેષ પરમાર આવીને આમંત્રણ આપી ગયા હતા, પરંતુ બાપુએ પોતે બહાર હોવાના કારણે કહ્યું છે કે ભાઈ હું લગભગ બહાર છું અને જો હાજર હોઈશ તો હું કાર્યક્રમમાં હાજરી આપીશ. અને આવ્યા પછી અશોક ગેહલોતજી આવશે ત્યારે મને લાગે છે કે અશોક ગેહલોતજી અને શંકરસિંહજીની મુલાકાત યોજાશે. કેમ્પેઇન કમિટીની અને અન્ય કમિટીની રચના ક્યાં સુધીમાં થઈ જવાની શક્યતા છે? અને ચર્ચાઓ થઈ છે અને ચર્ચાઓ પછી હવે હાઈકમાન્ડ એ બાબત અંગે નિર્ણય કરશે. બાપુ ખાલી હિન્દીમાં कितनी महत्वपूर्ण है, क्या क्या किन किन मुद्दों पर चर्चा हुई? देखिए, मैं कांग्रेस पार्टी का अध्यक्ष हूं और आदरणीय शंकरसिंह जी विधानसभा पार्टी के लीडर हैं, तो हमारी तो साथ साथ कर काम करने की हमेशा से एक सिस्टम रही है कि प्रदेश अध्यक्ष और सीएलपी लीडर, इसलिए बारी बारी हम लोग मिलते रहते हैं, चर्चा करते रहते हैं, कार्यक्रम करते रहते हैं, साथ में पार्टी को मजबूत करने का काम करते हैं. दिल्ली से आने के बाद दिल्ली में जो भी चर्चा हुई उसके बारे में मैंने शंकर सिंह जी को अवगत कराया और उनसे ये चर्चा हुई है कि अलग अलग कमेटियों की रचना के बारे में, संगठन के बारे में, युवकों के जो कार्यक्रम तय किया गया है 9 तारीख को उसके बारे में भी चर्चा हुई है. और आने वाले समय में 9 तारीख को जब अशोक गहलोत जी गुजरात आएंगे तब शंकर सिंह जी और अशोक गहलोत जी की भी मुलाकात होगी. खास करके 9 तारीख को शंकर सिंह वाघेला का नाम का जिक्र नहीं किया है, उनको न्योता नहीं दिया, इस तरह की बातें चल रही थी. कितना तथ्य है उन बातों में और क्या कारण है? देखिए, ये जो कार्यक्रम तय हुआ है ये युवक कांग्रेस के पूर्व पदाधिकारियों का कार्यक्रम है. उन सब लोगों ने मिलकर जब ये कार्यक्रम तय किया तो शैलेश परमार जो पुराने युवक कांग्रेस के पदाधिकारी हैं वो आके मिले थे सीएलपी लीडर को और न्योता भी दिया था, लेकिन शंकर सिंह जी उस दिन बाहर हैं इसलिए वो कार्यक्रम में भागीदार नहीं हो पाएंगे. अगर वो यहाँ रहेंगे वो जरूर ये कार्यक्रम में आएंगे, ऐसा बताया है, ऐसी मेरी बात हुई. खास करके आपने ये बताया कि वर्तमान जो भी सिटिंग एमएलए है उनको रिपीट किया जाएगा. बापू का क्या मानना है और उनकी नाराजगी जो अब सिटिंग एमएलए को फिर से रिपीट किया जाएगा तो कुछ अंश तक कम हुई है क्या? देखिए, मुझे तो कोई नाराजगी दिखी नहीं. हमें तो बहुत अच्छी तरह से हम दोनों ने बातचीत की. मैंने आम भी खाया, चाय भी पी और आने वाले समय में आप कहें तो शाम को फिर डिनर पर भी आ जाऊं तो मुझे डिनर पे भी खाना खिलाएंगे. तो हमारे बीच कोई ऐसी मुझे विटंबना की बात लगी नहीं है. सवाल वक्त है कुछ स्ट्रेटेजियां तय करने का. तो आने वाले समय में कांग्रेस जीतने के लिए जो रणनीति तय करेगी ये रणनीति के बारे में अशोक जी और शंकर सिंह जी चर्चा करेंगे. सर, जो चालू धारासभ्य है, चालू विधायक है, क्या वो वही बैठक पर इलेक्शन लड़ेंगे या उनकी बैठकों में फेरबदल होने की शक्यता है? देखिए, फेरबदल के बारे में हाईकमांड निर्णय करेगा. अभी तो जो जीत सकते हैं वो हमारे सभी उम्मीदवार जीतेंगे ये मानकर हमने 57 हमारे कैंडिडेट के बारे में कहा है
और इसके अलावा 65 से ज्यादा और सीटें कांग्रेस जीतेगी और 2/3 बहुमत से कांग्रेस को बहुमत मिलेगा। तो बाकी के विधायकों के लिए कब तक आप अनाउंस करेंगे? बाकी की उम्मीदवारों के बारे में चर्चा चयन होगा। जून एंड के बाद पहली सूची जारी की जाएगी। उसके बारे में पहले चुनाव समिति घोषित की जाएगी, प्रदेश कांग्रेस समिति की, और उसके बाद स्क्रीनिंग कमेटी होगी, ऑल इंडिया कांग्रेस कमेटी हाईकमांड की तरफ से। वो ये तय करेगा कि स्क्रीनिंग कमेटी में किसके नाम मंजूर होते हैं। शंकर सिंह की नाराजगी को लेकर जो अटकलें चल रही है, क्या कहेंगे उसके बारे में? क्या वाकई बापू नाराज है या ये अटकलें खाली केवल अफवाहें हैं? ये बिल्कुल अफवाहें हैं। सवाल ये है कि शंकर सिंह जी एक परिप्रेक्ष्य में कुछ बात कर रहे हैं। ये उनकी कोई नाराजगी नहीं है, उनकी कोई महत्वाकांक्षा भी नहीं है कि मुझे ये चाहिए या वो चाहिए कुछ इस बारे में। सवाल ये है कि काम करने के तरीके के बारे में, पार्टी को चुनाव में ले जाने की रणनीति के बारे में वो अपनी सोच रख रहे हैं, और उस सोच के बारे में भी हाईकमांड और अशोक गहलोत जी जब आएंगे तब चर्चा करेंगे, अच्छी तरह से बात होगी। विधानसभा की इलेक्शन की तैयारी में बापू की भूमिका क्या होगी? बापू की भूमिका पूरी तरह से रहेगी। मैं प्रदेश अध्यक्ष हूं, वो विधायक पार्टी के लीडर हैं। हम दोनों मिलके, हमारी दोनों की टीम से हम पूरी ताकत से हमारे बाकी जो नेतागण हैं उनको सबको साथ में लेकर हम कांग्रेस पार्टी को 2/3 मत दिलाएंगे। थैंक यू। તો જે રીતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી તેઓએ જણાવ્યું કે આ કોંગ્રેસની કમિટીઓને લઈને તેમજ સંગઠનને મજબૂત બનાવવા માટે થઈને ચર્ચા કરવામાં આવી। સારા વાતાવરણમાં ચર્ચા થઈ અને બાપુ નારાજ ન હોવાનું પણ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું।